નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। સોનગઢ તાલુકાના જીવનબંધો ઘૂંટવેલ ફાટા વડદા ઉમરદા રોડ સ્પીડ બ્રેકરના અભાવે વધ્યો અકસ્માત। સોનગઢ તાલુકાના ઘૂંટવેલ ગામ ફાટા પાસેથી વડદા ઉમરદા ગામ સુધીનો અંદાજે 6 કિલોમીટર લાંબો રસ્તો આરએનબી વિભાગ હેઠળ ડામર કરવામાં આવ્યો છે, પરંતુ આ રસ્તો અનેક જોખમી વળાંકો અને સાંકડા માર્ગને કારણે અકસ્માતમાં બન્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ રસ્તા પર હજુ સુધી એક પણ સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા નથી, જેના કારણે વાહન ચાલકો વધુ ઝડપે વાહન હંકારી રહ્યા છે અને અકસ્માતો સર્જાઈ રહ્યા છે। રસ્તો બન્યા બાદ અત્યાર સુધીમાં 5 થી 6 ગંભીર અકસ્માતો થઈ ચૂક્યા છે। તાજેતરમાં જ 2 તરુણોનો અકસ્માતમાં દુર્ભાગ્યપૂર્ણ મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। આ ઘટના બાદ પણ સંબંધિત આરએનબી વિભાગને વારંવાર જાણ કરવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ તાત્કાલિક સ્પીડ બ્રેકર તથા જરૂરી સુરક્ષા વ્યવસ્થા મૂકવાની માંગ કરી રહ્યા છે। લોકોનો સ્પષ્ટ ચેતવણીભર્યો અવાજ છે કે જો વહેલી તકે પગલાં નહીં લેવાય તો વધુ નિર્દોષ લોકોનો જીવ ગુમાવવાનો વારો આવી શકે છે।